જો તમે ગાઈસ આ અમારા ચોટીલા વાળા દુલાભાઈ નીણ ખવરાવે છે ભેંસોને. એને ખવરાઈ દે ના હેઠી મૂજ દે ના નાબર ના હેઠી મૂજ દે. હાલો આપણે આમ વાડીઓનું આપણે બતાડી દઈશું બધું. હાલો આપણે આમ હા ભાઈ શું છે આવડું આ બધું? હા વી આવો આગળ થોડાક વી આવો. હા ઉભા રહી જાવ. हेलो गाइस આનું નામ છે ટમાટા લટલ તો ટમેટી બતાડો તો કેટલી બધી છે. જો ગાઈસ આટલી બધી ટમેટીઓ છે અને આ અમારા ચોટીલા વાળા દુલાભાઈ છે આપણને થોડીક આ એને આપણી ખેતી વિશે કીશે. હાલો દુલાભાઈ તમે તમારી ખેતી વિશે કયો થોડુંક બે શબ્દ. હાલો બે શબ્દ કહો કયો હાલો. આવડું આ શું છે? આવડું આ હેને ફૂલું છે આ હેને ચીકુનું છે આ તો બધું ફળાનો આમાં. હા ભાઈ એક જણાવી દો ને આ શું છે? હેલો ગાઈસ આ કાનું નામ છે રામફળ. આ તો બહુ કાચું છે પાકું થઈને એટલે પાકા રેકું જો આ લાગે છે આવડું આ કેવડું મોટું રામફળ છે તમે ગાઈસ જોઈ શકો છો. અને આ બીજું છે અહીંયા. હાલો તમને એના બીજા ઝાડવા બતાડું વૃક્ષ. આ તેનું બીજું વૃક્ષ છે આવડું મોટું અને અહીંયા 3-4 છે પણ આ થોડુંક પાકા રેકું લાગે છે. પાકા રેકું થોડુંક લાગે છે પણ થોડું કાચું છે. 2-3 દીમાં પાકી જશે. આ એનું બીજું ઝાડવું છે.